એક કામ 12 દિવસમાં પૂરું કરે છે તેઓ 2 દિવસ કામ કરે છે, ત્યારબાદ 4 માણસો નવા જોડાય છે, તો હવે બાકીનું કામ પૂરું કરતા કેટલો સમય લાગશે? આ જે દાખલાઓ છે એ દાખલા સાંકળના નિયમમાં મેં પણ સમજાવેલા છે. આ જ પ્રકારના કે એક કિલ્લા ઉપર 150 માણસો છે, એટલે એ લોકોને 150 માણસોને 45 દિવસ ચાલે તેટલું અનાજ છે. 10 દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે, તો હવે અનાજ કેટલા દિવસ ચાલશે? તો કેટલા દિવસ ચાલશે બરાબર ઓલ્ડ મેન પાવર ગુણ્યા ટોટલ ટી સ્ટોપ ટાઈમ છેદમાં ન્યૂ મેન પાવર પ્રમાણે પણ ગણી શકાય. આપણે આ રીતે ટ્રાય કરીએ કે 12 માણસો એટલે કે 12 મે ગુણ્યા 6 દિવસ, તો 12 6 72. ટોટલ કામ કેટલું? તમારે ટોટલ કામ લઈ લેવાનું, કેટલું? 72. હવે તેઓ 2 દિવસ કામ કરે છે, તો 12 માણસો કેટલા દિવસ કામ કરે છે? 2 દિવસ. તો કામ કેટલું થયું? 24. તો બાકી કેટલું રહ્યું? 72 માઇનસ 24 કેટલા થશે? 72 એટલે 12 માં 4 જાય તો 8, 6 માંથી 2 જાય તો 4, તો 48 કામ વર્ક બાકી રહ્યું. 48 વર્ક બાકી રહ્યું. હવે માણસો કેટલા હતા? 12. 4 માણસો નવા આવ્યા એટલે 12 વત્તા 4 કેટલા થયા? 16. આ 16 માણસો 48 કામ કેટલા દિવસમાં કરે? એટલે કે 48 ભાગ્યા 16. તો હવે આ કેટલા દિવસ થાય? 3 દિવસમાં કામ પૂરું થઈ જાય. તો 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે, તેઓ 2 દિવસ કામ કરે. એટલે 2 દિવસ કામ કરે એટલે આમ તમે જોવો તો 6 દિવસમાં કામ કરતા હોય એટલે ટોટલ કામ હોય 6 દિવસનું, એટલે કે 1 2 3 4 5 6, તો 2 દિવસ કામ કરે એટલું કામ થયું. હવે એટલું કામ બાકી એ હવે કેટલા માણસો કરશે? 16 માણસો કરશે. તો એને કેટલા દિવસ થાય? 3 દિવસ થાય. નહીતર 12 માણસોને કેટલા દિવસ થાત? 4 દિવસ થાત. એટલે કે 12 ગુણ્યા 4 છેદમાં 16, ચોકે 16, 4 તેરી 12, એટલે 3 દિવસ જવાબ આવે. 50 માણસો એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. આ જ પ્રમાણે તમે ટોટલ કામ ધારી લેવાનું. 50 ગુણ્યા 40 કેટલા છે? 520 એટલે કે 2000. તેઓ 10 દિવસ સાથે કામ કરે છે. તેઓ 10 દિવસ કામ કરે છે. 50 માણસો 10 દિવસ કામ કરે તો કેટલું કામ થાય? તો કે 500. તો કામ બાકી કેટલું રહ્યું? તો કે 1500. ત્યારબાદ 20 માણસો ચાલ્યા જાય છે. તો માણસો હતા કેટલા? 50. ચાલ્યા કેટલા જાય છે? 20. તો હવે વધ્યા કેટલા? 30. તો 30 માણસોને 1500 કામ કરતા કેટલી વાર લાગે? તો કે 1500 ના છેદમાં 30 કેટલા આવશે? 50 દિવસ જવાબ આવશે. 150 ના છેદમાં 3 એટલે જવાબ શું આવશે? 50 દિવસ. કે 50 માણસો એક કામ 40 દિવસમાં પૂરું કરે તો ટોટલ જે કામ હોય 10 દિવસ 20 દિવસ 30 દિવસના 10 20 30 અને 40, તો એ 10 દિવસ સાથે કામ કરે એટલે એટલું કામ થયું. પણ માણસો હવે 50 હતા, એ કેટલા થઈ ગયા? 30. તો આ કામ પૂરું કરતા કેટલા દિવસની વાર લાગે? 50 દિવસની વાર લાગે. 40 માણસો એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. 40 ગુણ્યા 30 કેટલા થયા? 1200. તો અડધું કામ 25 માણસો કેટલા દિવસમાં કરે? તો અડધું કામ કેટલું થયું? તો કે 600. કેટલા માણસો કામ કરશે? તો કે 25. તો કે 600 ભાગ્યા 25 કેટલા આવશે? 24 દિવસ. 40 માણસો એક કામ 30 દિવસમાં કરે એટલે કે 40 ગુણ્યા 30 કેટલા થયું ટોટલ કામ? 1200. અડધું કામ, અડધું એટલે કેટલું થાય છે? તો કે 600. આ કામ કોણ કરશે? તો કે 25 માણસો. જવાબ શું આવશે? 24 દિવસ જવાબ આવશે. હવે અહીંયા જુઓ, 25 પુરુષો એક કામ 40 દિવસમાં, 25 મેલ ગુણ્યા 40 ડેઝ, તો આ કેટલા આવશે? 1000. જ્યારે 30 સ્ત્રીઓ આ કામ 50 દિવસમાં પૂરું કરે તો કેટલા આવશે? 1500. આ બંનેનો લસા કેટલો થાય? 3000. તો આની એફિકેસી, આનો રેશિયો શું આવે? 1000 ગુણ્યા 3, 1500 ગુણ્યા 2, તો આ 3 અને આ 2 એટલે કે મેલ બરાબર મેલ અને ફિમેલનો રેશિયો શું મળ્યો? 3:2. 3:2 જે રેશિયો મળ્યો તો કે 12 પુરુષો વત્તા 7 સ્ત્રીઓ, તો m બરાબર 3 મૂકો. 12 ગુણ્યા 3 વત્તા 7 ગુણ્યા 2, તો 12 તેરી 36 વત્તા 7 દુ 14 કેટલા થયા? 50. તો ટોટલ કામ કેટલું કરવાનું છે? તો કે 3000. વ્યક્તિઓ કેટલા? તો કે 50. તો કે 3000 ના છેદમાં 50. મીંડું ગયું 6 35. જવાબ શું આવશે? 60 દિવસ.
તો આવા દાખલામાં તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી ટોટલ વર્ક લઈ લેવાનું. ટોટલ વર્ક લ્યો, એમાંથી જે કામ થયું એ બાદ કરવાનું. બાકીનું કામ હવે કેટલા લોકો કરે છે એ તમે ગણતરી કરો, તો તમારે કોઈ વધારે પડતી ગણતરી કર્યા વગર તમે એનો તાત્કાલિક જવાબ મેળવી શકો. હવે આપણે 1 કે 2 દાખલા ડીપમાં કોન્સેપ્ટ સાથે ભણીએ. એ 10 દિવસમાં કામ કરે છે, બી 20 દિવસમાં કામ કરે છે. તો આજે નીચે મેં 4 પ્રશ્ન લખ્યા છે, એના આપણે જવાબ આપવા પ્રયત્ન કરીએ. તો એ 10 દિવસમાં કામ કરે છે, એક કામ 10 દિવસમાં કરે, બી આનું આ કામ 20 દિવસમાં કરે. તો આપણે છે ને 1/10 1/20 એ પ્રમાણે નહીં જઈએ, આપણે એના કુલ કામ લઈ લઈશું. તો આનો લસા લ્યો કેટલો થાય? 20. જો એ 10 દિવસમાં એક કામ કરે, 10 દિવસમાં એક કામ કરે તો એને 20 કામ કરતા, એટલે કે 20 કામ એટલે આપણે અહીંયા કેટલા વડે ગુણવું? આપણે 10 દુ 20 અને 20 ગુણ્યા 1, એટલે કે એ છે એ 10 દિવસમાં એક કામ કરે તો 20 કામ કરતા કેટલી વાર લાગે? અહીંયા આપણે એ સંદર્ભમાં તમારે ગણતરી કરવાની નહીં, આપણે ટોટલ કામ લઈ લેવાના 10. એટલે કે એ એક દિવસમાં 2 કામ કરે, એક દિવસમાં 2 કામ કરે તો 20 કામ કરતા કેટલી વાર લાગે? 10 દિવસ. બી એક દિવસમાં એક કામ કરે તો 20 કામ કરતા કેટલા દિવસ લાગે? 20 દિવસ થાય. તો આને આપણે ટોટલ વર્ક લઈ લેવાનું, બંનેનો લસા. તો થયા કેટલા? 20. તો ટોટલ વર્ક કેટલું થયું? 20. એ 10 દિવસમાં, બી 20 દિવસમાં. હવે આપણે એનો કાર્ય કરવાની ક્ષમતાનો ગુણોત્તર, તો એ શું થશે? તો કે 2:1. શું થશે? 2:1. એ 2 કામ કરે ત્યારે બી 1 કામ કરે. બંને ભેગા મળીને એક કામ કેટલા દિવસમાં પૂરું કરે? બંને ભેગા મળીને એક કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો બંને ભેગા મળે એ વત્તા બી, બંને ભેગા મળીને એટલે કે 2 + 1 કામ કરે તો ટોટલ કામ કેટલા થાય? 3 થાય. એક દિવસનું કામ કેટલું થયું? 3. તો ટોટલ કામ કેટલા કરવાના છે? 20. તો કે 20/3 એટલે કે 6 તેરી 18, 2/3 દિવસની વાર લાગે. તો આ બી દાખલો. હવે સી, તે બંને ભેગા મળીને બમણું કામ કેટલા દિવસમાં પૂરું કરે? બમણું કામ કેટલું કરવાનું છે? 20. તો બમણું કામ એટલે કેટલું થયું? 40. બંને ભેગા થઈને કેટલું કામ કરે? તો કે 3. તો કે 40/3 એટલે કે 13 તેરી 39, 1/3 દિવસ થાય. આ દાખલામાં ખાસ સમજો, બંને ભેગા મળીને કામ શરૂ કરે છે. કામ પૂરું થયાના 5 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહે છે. તો જુઓ, આ ટોટલ કામ, એ કામ છોડીને જતો રહે છે કેટલા દિવસ પહેલા? 5 દિવસ પહેલા. તો આ 5 દિવસ એકલા કોણે કામ કર્યું હોય? બીએ કામ કર્યું હોય. એ અગાઉનું કામ કોણે કર્યું? તો એ વત્તા બીએ કામ કર્યું હોય. તો ભેગા મળીને આખું કામ કેટલા દિવસમાં પૂરું કર્યું હશે? તો મિત્રો બી એકલો કેટલા દિવસ કામ કરે છે? 5 દિવસ. બી નું એક દિવસનું કામ કેટલું છે? 1. તો 5 દિવસનું કામ, 5 × 5 5 કામ થયું. ટોટલ કામ કેટલું કરવાનું છે? 20. તો 20 કામમાંથી 5 બીએ કર્યું, તો આ 15 કામ કોણે કર્યું છે? એ અને બી બંને ભેગા મળીને કર્યું છે. તો એ અને બી બંને ભેગા મળીને કામ કેટલા કરે છે? 3. તો કે 15/3 તો બરાબર શું જવાબ આવશે? 5 દિવસ. પણ જો મિત્રો, આ કામ પૂરું કરતા 5 દિવસ થયા, એટલું કામ પૂરું કરતા 5 દિવસ થયા, તો આખું કામ પૂરું કરતા શું જવાબ આવે? 5 + 5 બરાબર 10 દિવસ જવાબ આવશે. કેટલા દિવસ આવશે? 10 દિવસ. તો આ દાખલામાં આપણે 4 વસ્તુ જોઈ. હજી એક આવો દાખલો જોઈએ એટલે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. એ અને બી બંને ભેગા મળીને 12 દિવસમાં કામ કરે છે. એ વત્તા બી તો કે કેટલા દિવસ? 12 દિવસ. બી અને સી ભેગા મળીને 15 દિવસમાં કામ કરે છે. સી અને એ બંને ભેગા મળીને 20 દિવસમાં કામ કરે છે. તો ત્રણેય ભેગા મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો મિત્રો આપણે અગાઉ વાત થઈ એમ અહીંયા શું લઈ લેવાનું? ત્રણેયનો લસા. લસા કેટલો થશે? 60. તો ટોટલ કામ કેટલું કરવાનું છે? 60. તો આનો એફિકેસી કામ કરવાની ક્ષમતા કેટલી આવશે? 12 × 5 = 60, 15 × 6 = 60, 20 × 3 = 60. તો એ વત્તા બી કેટલું કામ કરશે? 5.
બી વત્તા સી કેટલા કામ કરશે? 4. સી વત્તા એ કેટલા કામ કરશે? 3. તો હવે હું બંનેનો સરવાળો કરું તો એ વત્તા બી વત્તા સી વત્તા એ બરાબર 5 ને 4 9 ને 3 12. તો અહીંયા જો 2a વત્તા 2b વત્તા 2c બરાબર 12. બે સામાન્ય લીધા, a વત્તા b વત્તા c બરાબર 12. a વત્તા b વત્તા c બરાબર 12/2. તો a વત્તા b વત્તા c બરાબર કેટલા આવશે? 6 દિવસ. તો ત્રણેય ભેગા થઈને કેટલું કામ કરે? તો કે 6 કામ કરે. કેટલા કામ કરે? 6. તો ટોટલ કામ કેટલું કરવાનું છે? 60. તો કે 60/6. તો દિવસ કેટલા થશે? 10 દિવસ થશે. જો આ જે 12 કામ છે એ a વત્તા b વત્તા c વત્તા a ના છે. ઇન્ડિવિજ્યુઅલ ત્રણેયને ભેગા કરીને નથી, એમ કે બબ્બે વખત ગણાણા. તો a વત્તા b વત્તા c નું કામ કેટલું થાય? તો કે 6 દિવસ 6 કામ થાય. એક દિવસનું 6 કામ, ટોટલ કામ કરવાના 60. તો 60/6 બરાબર કેટલા દિવસ આવશે? 10 દિવસ. હવે આપને બીજો પ્રશ્ન, આ પહેલો જોયો આપણે, હવે બીજો કે એ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો a વત્તા b વત્તા c બરાબર 6. એમાંથી b વત્તા c કેટલા છે? b વત્તા c 4. બાદ કરી દો તો વધે શું? એનું કામ કેટલું થયું? 2 કામ. ટોટલ કામ કેટલા કરવાના? 60. તો એ એકલો કેટલા દિવસમાં કરે? તો કે 30 દિવસમાં કામ પૂરું કરે. તો ત્રણેય ભેગા થઈને 10 દિવસ અને એ એકલો આ કામ 30 દિવસમાં પૂરું કરે. આપણે આગળનો એક દાખલો જોઈએ. એ અને બી અનુક્રમે 20 અને 25 દિવસમાં કામ પૂરું કરી શકે છે. તો એ કેટલા દિવસ? 20, બી 25. બંને ટોટલ કામ કેટલું કરશે? તો કે 100. બંનેના લસા જેટલું. આની એફિકેસી કેટલી? તો કે 20 પંચા 100. આની 25 ચોક 100. તો કે એ જેમ બી શું મળ્યું? તો કે 5/4. બંને ભેગા મળીને 9 દિવસ કામ કરે છે. તો બંને ટોટલ કામ કેટલું કામ કરે છે? એક દિવસનું 9. સોરી, કેટલું કરે છે? 5 ને 4 9. કેટલા 9 કામ કરે છે. કેટલા દિવસ સાથે કામ કરે છે? તો કે 4 દિવસ. તો કે 9 × 4 બરાબર 36. તો ટોટલ કામ કરવાનું કેટલું હતું? તો કે 100. એમાંથી 36 બાદ થાય તો હવે કામ બાકી કેટલું રહ્યું? તો કે 64. કેટલું કામ બાકી રહ્યું? 64. હવે એ પોતાની કાર્યક્ષમતાના 80% કામ કરે છે. એની કાર્યક્ષમતા કેટલી? 5. તો 5 ના 80%. તો 5 × 80/100. અહીંયા 20. અહીંયા કેટલા આવશે? 4. તો એ કેટલું કામ કરે છે? પોતાની કાર્યક્ષમતાના 80%, મીન્સ કે 4. તો હવે એ અને બી નું કામ કેટલું થયું? તો કે 4 + 4 બરાબર 8. ટોટલ બાકીનું કામ કેટલું છે? 64. તો 64/8. તો કેટલા દિવસ થશે? 8 દિવસ થશે. બાકીનું કામ પૂરું કરતા 8 દિવસની વાર લાગે. આ બહુ સરળ અને સિમ્પલ છે. આર્જવ એક કામ 45 દિવસમાં પૂરું કરે છે. આર્જવ અને આરવ એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંનેનો લસા લઈ લો તો 45 અને 30 નો લસા કેટલો થશે? 90. 45 દુ 90, 30 તેરી 90. તો આર્જવ અને આરવનું બેનું ભેગું થઈને કામ કેટલું થયું? કે 2 + 3 એટલે કે 5. એટલે કે ટોટલ કામ કેટલું? 90. 90/5. કેટલા વાગે છેદ ઉડશે? તો 18 પંચા 90. તો શું જવાબ આવશે? 18 દિવસ જવાબ આવશે. તો આમ સમય અને કામમાં લસા તમને લેતા આવડે તો એકદમ સરળ અને સિમ્પલ ટોપિક છે મિત્રો. સમય અને કામ. એ બરાબર 10 એટલે કે એ એક કામ 10 દિવસમાં પૂરું કરે, બી એક કામ 20 દિવસમાં પૂરું કરે અને સી આ કામ 5 દિવસમાં પૂરું કરે. તો ત્રણેય 2 દિવસ કામ કરે પછી એ ચાલ્યો જાય તો બાકીનું કામ બી અને સી કેટલા દિવસમાં પૂરું કરે? તો ત્રણેય ત્રણનું આપણે ટોટલ વર્ક લેવું હોય તો એ તો કે 10, બી તો કે 20 અને સી તો કે 5. આ ત્રણેયનો લસા શું થશે? તો કે 20. 10 × 2 20 × 20 અને 5 × 6 20. તો એ વત્તા બી વત્તા સી આ ત્રણેયનું કામ ટોટલ એક દિવસનું 2 + 1 + 4. તો કેટલા થયા? 4 ને 5 6 ને 1 7 કામ થયા. હવે બંને ત્રણે ભેગા થઈને 2 દિવસ કામ કરે. એક દિવસમાં 7 કામ કરે તો 2 દિવસમાં કેટલું કામ કરે? તો કે 7 દુ 14. ટોટલ કામ કેટલું છે? તો કે 20.
તો કે 20 માંથી 14 જાય તો બાકીનું કામ કેટલું રહ્યું? તો કે 6. કેટલું રહ્યું? 6. હવે એ ચાલ્યો જાય છે. હવે વધ્યા કોણ? બી અને સી. તો બી અને સી નું કામ કેટલું છે? 4 ને 1 5. તો બાકીનું કામ પૂરું કરતા બી અને સી ને કેટલી વાર લાગે? તો કે 6/5 બરાબર 1/1/5 દિવસની વાર લાગે. 1/1/5 દિવસની વાર લાગે. હવે આપણે બીજો દાખલો જોઈએ. એ બરાબર 40, બી બરાબર 50. એટલે કે એ એક કામ 40 દિવસમાં પૂરું કરે, બી આ કામ 50 દિવસમાં પૂરું કરે. બંને ભેગા થઈને ₹630 કમાય તો એને તથા બીને ભાગે કેટલા રૂપિયા આવે? તો મિત્રો ડાયરેક્ટ તમે એના રૂપિયાના ભાગ પાડી શકો નહીં. બેયનો તમારે કામ કરવાની ક્ષમતાનો ગુણોત્તર મેળવવો પડે. એટલે કામ કરવાની ક્ષમતાનો ગુણોત્તર એ 40, બી 50, બી 50. આનો લસા લ્યો તો શું આવશે? 200. તો અહીંયા કેટલા આવશે? 5. અહીંયા કેટલા આવશે? 4. તો એ અને બી નો કામ કરવાનો ગુણોત્તર 5/4 થયો. તો ટોટલ રૂપિયાના ભાગ કેટલા પડશે? તો કે 9. એમાંથી 5 ભાગ કોને? તો કે એ ને, અને 4 ભાગ કોને? તો કે બી ને. તો કે ટોટલ રૂપિયા કેટલા? 630. એના કેટલા ભાગ પડે? 9. એના ભાગે 5 એટલે 7×9 = 63. એના ભાગે કેટલા રૂપિયા આવશે? 350. અને બી ના ભાગે તો કે ટોટલ રૂપિયા 630, એના 9 ભાગ પડે એટલે કે 70. એમાંથી 4 ભાગ કોને આવશે? તો કે બી ના ભાગે આવશે. તો એના ભાગે 350 અને બી ના ભાગે 280. હવે આ દાખલો જોઈએ. x ને એક કામ કરતા 12 દિવસની વાર લાગે છે. x અને y બંને ભેગા થઈને 8 દિવસમાં કામ પૂરું કરે છે. તો y ને આ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? તો કે x એટલે કે 12, x + y એટલે કે 8. આ બેનો લસા લઈ લો તો કેટલો થશે? 24. 12 × 2 = 24, 8 × 3 = 24. x અને y બંને ભેગા થઈને કેટલું કામ કરે છે? 3 કામ કરે એક દિવસમાં. એમાંથી હું x નું કામ બાદ કરું, કેટલું? તો કે 2. તો આ કામ મને કોનું મળ્યું? કોનું મળે? તો કે y નું. y એક દિવસમાં કેટલા કામ કરે છે? તો કે 1. કામ કેટલા કરવાના છે? તો કે 24. તો y એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો કે 24 દિવસમાં પૂરું કરે. 10 પુરુષો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. 12 સ્ત્રીઓ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. તો 15 પુરુષો અને 6 સ્ત્રીઓ આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો મિત્રો ડાયરેક્ટ આમ જ કરવાનું. 10 × 10, 10 મેલ 10 days = 100. પછી 12 ફિમેલ ગુણ્યા 10 days તો કેટલા છે? 120. આ બંનેનો લસા લઈ લો તો લસા કેટલો થશે? 600. અહીંયા કેટલા આવશે? 6. અહીંયા કેટલા આવશે? 5. તો આ બેનો રેશિયો શું છે? 6 અને 5. એટલે કે મેલ અને ફિમેલનો રેશિયો શું થયો? તો કે 6 અને 5. આ 6 m બરાબર 6 લેવાના, f બરાબર 5 લેવાના. તો જોજો 15m + 6f. તો 15 × 6 m ની જગ્યાએ શું લેવાનું? 6 અને 5 કોની જગ્યાએ લેવાનું? f. 6 × 6 તો 15 × 6 90 વત્તા 36. તો આનો ટોટલ કરો તો 90 + 36. 90 + 36 સોરી અહીંયા 6 નહીં આવે. અહીંયા f બરાબર કેટલા છે? 5. એટલે અહીંયા કેટલા આવશે? તો કે 30. તો 90 અને 30 કેટલા છે? 120. તો ટોટલ કામ કેટલા કરવાના છે? 600. તો 600 ભાગ્યા એક દિવસનું કામ કેટલું? તો કે 120. તો 12 × 5 = 60. 12 × 5 = 60. તો મિત્રો કેટલા દિવસ આવશે? 5 દિવસ જવાબ આવશે. તમારે જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે તમારે 10 × 10 આનો ટોટલ ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર પછી લસા લઈને ટોટલ કામ લઈ લેવાના. તો ટોટલ કામ કેટલા છે? 600. હવે આ જે સમીકરણ છે એમાં તમારે આ રેશિયો મૂકી દેવાનો, m જેમ f. m રેશિયો f 6:5. તો m બરાબર 6 અને f બરાબર 5. એટલે કે 15 × 6 = 90, 6 × 5 = 30. તો 90 + 30 એટલે કે 120. એટલે આ લોકો એક દિવસમાં 120 કામ કરે. ટોટલ કામ કરવાના છે 600. તો
કેટલા દિવસ થાય તો કે 600 ભાગ્યા 120 એટલે કે 5 દિવસની વાર લાગે. કેટલી વાર લાગશે? 5 દિવસની વાર લાગશે. એ ને આ કામ પૂરું કરતા 6 દિવસ લાગે, બી ને 8 દિવસ લાગે અને સી ને 10 દિવસ લાગે. ત્રણેય ભેગા મળીને રૂપિયા 9400 કમાતા હોય તો એ, બી અને સી ને ભાગે કેટલા રૂપિયા આવે? તો આપણે ત્રણેયનો કામ કરવાની, કાર્ય કરવાની ક્ષમતાનો ગુણોત્તર લેવાનો. એ 6, બી 8, સી 10. તો આ ત્રણેયનો તમારે લસા લેવાનો. શું લેવાનું? લસા. તો લસા કેટલો થશે? તો કે 8 પંચા 40, 6 8 7 48 એટલે કે 480. આપણે લસા સાઈડમાં લઈએ, 6, 8 અને 10. તો આ ત્રણેયમાં કોમન શું છે? 2. તો 2 બહાર કાઢ્યા તો શું વધ્યું? 2 ગુણ્યા 3 4 5. હવે આનો લસા 520, 20 તેરી 60, 60 દુ 120. તો લસા કેટલો થશે? 120. તો આ ત્રણેયનો લસા 120 થયો. તો આની કામ કરવાની ક્ષમતા કેટલી? તો કે 6 ગુણ્યા 20, 6 ગુણ્યા 20 એટલે કે 120. 8 એટલે કે 15 અને 10 એટલે કે 12. તો આ એ જેમ બી જેમ સી નો રેશિયો શું મળે? 20 જેમ 15 જેમ 12. હવે આનો સરવાળો કરો એટલે ટોટલ ભાગ કેટલા પાડવાના? તો કે 20 ને 15 35, 35 ને 12 47. તો ટોટલ જે રૂપિયા છે એને 47 ભાગ કરવાના. એમાંથી 20 ભાગ એ ને, 15 ભાગ બી ને અને 12 ભાગ સી ને. તો ટોટલ રૂપિયા કેટલા છે? 9400. એના 47 ભાગ કરો અને એના ભાગે કેટલા આવે? 20 ભાગ. રૂપિયા ટોટલ 9400, એના 47 ભાગ કરો, એમાંથી 15 ભાગ કોને આવે? બીના ભાગે. અને 9400 એના 47 ભાગ કરો તો સીના ભાગે કેટલા ભાગ આવે? 12 ભાગ. આ એ, આ બી અને આ સી. તો અહીંયા જો 47 દુ 94, 200 ગુણ્યા 20 કેટલા થશે? 4000. 47 દુ 15 દુ 30 કેટલા થશે? 3000. 47 ગુણ્યા 200 ગુણ્યા 12 એટલે કે 2400. તો એના ભાગે 4000, બીના ભાગે 3000 અને સીના ભાગે 2400 રૂપિયા આવશે. આરજવ 4 દિવસમાં એક કામ પૂરું કરે છે એટલે કે આરજવ કેટલા દિવસમાં? 4 દિવસમાં. આરવ કેટલા દિવસમાં? તો કે 12 દિવસમાં. તો ટોટલ કામ કેટલું કરશે? તો લસા લેવાનો 12, 4 તેરી 12, 12 એકા 12. હવે જુઓ, આરજવ એક દિવસમાં કામ કેટલું કરે? 3. આરવ એક દિવસમાં કામ કેટલું કરે? 1. તો બેનું કામ કેટલું થાય? 3 વત્તા 1 એટલે કે 4 કામ. પણ મિત્રો આમાં વારા ફરતી એક દિવસ કામ કરે એટલે કે પહેલા દિવસે આરજવ કામ કરશે અને બીજા દિવસે આરવ કામ કરશે. તો 2 દિવસનું કામ કેટલું થયું? 4. કેટલું થયું? 4. તો 2 દિવસનું 4 કામ થાય. આપણે આને 1 દિવસનું કામ લઈ લઈએ અને પછી જે દિવસ મળે એને ડબલ કરી નાખીએ. અમે ગણી શકીએ. અથવા આપણે એક દિવસના કામ કેટલા થશે? જો 2 દિવસના 4 થાય તો 1 દિવસના કેટલા થશે? 2 કામ થશે. તો ટોટલ કામ કેટલા કરવાના? 12. 12 ભાગ્યા 2 શું જવાબ આવશે? 6 દિવસ. અથવા તમે 12 ભાગ્યા 4 કરો તો કે 3, પણ દિવસ 2 એટલે 3 ગુણ્યા 2 એટલે કે 6 દિવસ જવાબ આવે. પણ વારા ફરતી શબ્દ ઉપર ભાર દેવાનો, એ જ પ્રમાણે તમારે ગણતરી કરવી પડે. આરજવ એક કામ 20 દિવસમાં, આરવ આ કામ 12 દિવસમાં એટલે કે આરજવ 20 દિવસમાં, આરવ 12 દિવસમાં. બંને ભેગા મળીને 5 દિવસ કામ કરે પછી આરવ એકલો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો પહેલા આપણે આ બેનું ટોટલ કામ એટલે કે લસા લેવાનો. તો આ બેનો લસા કેટલો થશે? તો કે 60, 20 તેરી 60, 12 પંચા 60. એટલે કે આરજવ અને આરવનો કામ કરવાનો રેશિયો કેટલો થયો? 3:5. બંને ભેગા થઈ કેટલા કામ કરશે? 8 કામ. એક દિવસમાં 8 કામ કરે તો 5 દિવસમાં કેટલા કામ કરે? તો 8 પંચાને 40. તો 8 પંચાને 40 કામ કરે. કામ કરવાના હતા 60, 40 કામ થઈ ગયા. તો બાકીનું કામ કેટલું રહ્યું? તો કે 20 દિવસ. 20 કામ બાકી રહ્યા. આ કામ કોણ કરશે? તો કે આરવ. આરવની કામ કરવાની ક્ષમતા કેટલી છે? તો કે 5. તો 20 ભાગ્યા 5 એટલે કે બાકીનું કામ આરવ એકલો 4 દિવસમાં પૂરું કરે. આરવ એકલો 4 દિવસમાં પૂરું કરે. હવે આપણે સમય અને કામમાં
બે પ્રકારના દાખલાઓ થોડાક આમ કોમ્પ્લિકેટેડ જેવા ગણાય, બરોબર, પણ તમે થોડુંક બોર્ડ ઉપર ધ્યાન આપશો ને શાંતિથી સાંભળશો તો તમને એ પણ સમજાઈ જશે. 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ એક કામ 43 દિવસમાં પૂરું કરી શકે છે, તો આ કામ 7 પુરુષો અને 5 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો મિત્રો તમને ખ્યાલ હશે M1 D1 બરાબર M2 D2. હવે અહીંયા આપણે દિવસો આપ્યા, આ 43 દિવસ આપ્યા, પણ આપણે આનો લસા લેવાનો, કેમ કે આ બંને અથવામાં છે. તો 3 મેલ 4 ફિમેલ, તો આ બંનેનો લસા કેટલો છે? તો કે 12. તો કે 3 ગુણ્યા 4 અને 4 તેરી 12. તો મેલ અને ફિમેલનો રેશિયો શું થાય? તો કે 4:3. મેલ અને ફિમેલનો રેશિયો શું થાય? 4:3. કેમ કે તમને ખ્યાલ છે કે કામ કરવાનું તમે જુઓ કે 3 વ્યક્તિ કામ કરતી હોય, એ 3 પુરુષ કામ કરે 43 દિવસમાં કરે, 4 સ્ત્રીઓ કામ કરે એ પણ 43 દિવસમાં કામ કરે. તો કામ વધારે કોણ કરે? પુરુષો કામ કરે. હવે આ રેશિયો તમને જે મળ્યો, આ રેશિયો તમારે આ સમીકરણમાં મૂકી દેવાનો. 7 મેલ વત્તા 5 ફિમેલ. તો m બરાબર કેટલા મૂકવાના? તો કે 4 વત્તા f બરાબર કેટલા મૂકવાના? 3. તો 7 ચોક 28, 5 તેરી 15 બરાબર કેટલા મળ્યા? 43. હવે જો આ છે ને, આપણે એને M1 લઈ શકીએ. 43 દિવસમાં કામ કરે એને આપણે D1 લઈ શકીએ, અને આ 43 લોકો એને આપણે M2 લઈ શકીએ, અને D2 આપણે શોધવાનું. શોર્ટ એન્ડ સ્વીટ તમારે શું કરવાનું? 12 ગુણ્યા 43 છેદમાં અહીંયા જે મળે એ મૂકી દેવાના. તો 43 ગયા, જવાબ શું આવ્યો? 12 દિવસ. આ M1 D1 એટલે કે M1 એટલે કે 12 ગુણ્યા D1 એટલે કે 43 બરાબર M2 બરાબર 43 ગુણ્યા D2 શોધવાના. તો D2 બરાબર 12 ગુણ્યા 43 છેદમાં 43. તો D2 બરાબર કેટલા આવે? 12 દિવસ આવે. કેટલા આવે? 12 દિવસ આવે. સામેનો દાખલો છે, આ જ પ્રકારનો દાખલો છે. તમે જોજો કે એક મેલ, એક ફિમેલ, સોરી 2 ફિમેલ અને 3 છોકરા, આ ત્રણેયનો લસા કેટલો થશે? 6. તો કે 6 એકા 6, 2 તેરી 6, 3 દુ 6. તો મેલ, ફિમેલ અને બોયનો રેશિયો કેટલો થયો? તો કે 6, 3, 2. આ વસ્તુને તમે એક મેલ વત્તા એક ફિમેલ વત્તા એક બોયમાં મૂકો તો શું થાય? 1 ગુણ્યા 6 વત્તા 1 ગુણ્યા 3 વત્તા 1 ગુણ્યા 2. તો 6 એકા 6 વત્તા 3 એકા 3 વત્તા 2 એકા 2. તો 6 ને 3 9 ને 2 11 મળ્યા. હવે જોજો અહીંયા કેટલા છે? 6 ગુણ્યા કેટલા દિવસની વાર લાગે? તો કે 44 દિવસની વાર લાગે. છેદમાં તો કે 11, 11 ચોક 44, 6 ચોક 24. ટૂંકમાં તમારે એક પુરુષ અથવા 2 સ્ત્રી અથવા 3 છોકરા એનો જે લસા મળે એનો ગુણાકાર સીધો 44 સાથે કરવાનો, અને આ જે રેશિયો મળે એ તમે જે એ રેશિયો પ્રમાણે તમે આ સમીકરણમાં જે મૂકો રેશિયો, અને તમને જે મળે એ તમારે છેદમાં મૂકી અને દાખલો ગણવો. તમને આ M1 D1 M2 D2 એ તમે સાંકળનો નિયમ જ્યારે ભણશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે વ્યક્તિ વધે. આમ તો સાંકળનો નિયમ આપણે આની પહેલા જ એ ચેપ્ટરની પહેલા જ મૂકી દઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું શબ્દ હશે અથવા, બરાબર. હવે અથવા ન હોય અને આપે ત્યારે કઈ રીતે ગણવો? તો જો આ બધા દાખલા એક કરતા વિવિધ રીતે ગણાતા હોય છે, પણ હું જે રીત પ્રિફર કરતો હોય, ઘણા સમયના અનુભવના આધારે મને એવું લાગ્યું હોય કે આ વિદ્યાર્થીને થોડીક સહેલી પડે એ હું તમને આપતો હોઉં છું. હવે આપણે છેલ્લા 2 દાખલા ગણી અને સમય અને કામ ચેપ્ટરને પૂરું કરીએ. મિત્રો, જ્યારે આવા પ્રકારના દાખલા હોય ત્યારે તમારે સમીકરણ બનાવી નાખવાનું. 6m 6 મેલ 8 ફિમેલ કેટલા દિવસ? તો કે 10 દિવસ. 26 પુરુષ 48 સ્ત્રી કેટલા દિવસ? તો કે 2 દિવસ. હવે આના આધારે 10 ગુણ્યા 6 કેટલા થાય? 60. 10 ગુણ્યા 8 કેટલા થાય? 80.
26 ગુણ્યા 2 એટલે 52 અને 48 દઉં 96. તો આનો તફાવત લઈ લેવાનો. 60 માંથી 52 જાય તો 8, 96 માંથી 80 જાય તો 16. તો આપને રેશિયો મળ્યો દિવસોનો, બરાબર. 8:16 એટલે કે 1:2. પણ મિત્રો વ્યક્તિનો રેશિયો એ હંમેશા ઇન્વર્સ હોય, એટલે મેલ અને ફિમેલનો રેશિયો શું મળે? 2:1. તો મેલ અને ફિમેલનો જે રેશિયો તમને મળે, આ રેશિયો તમારે સમીકરણ નંબર 2 અથવા સમીકરણ 1 માં મૂકો એટલે તમને ટોટલ વર્ક મળે. શું મળશે? ટોટલ વર્ક. તો હું આ પહેલા સમીકરણમાં m/f 2:1 મૂકું તો 6m પ્લસ 8f 10. 6m એટલે 6 ગુણ્યા 2 વત્તા 8 ગુણ્યા 1 ગુણ્યા 10. તો 6 ને 2 12 વત્તા 8 ગુણ્યા 10. તો 12 ને 8 20 ગુણ્યા 10. તો ટોટલ વર્ક કેટલું મળ્યું? ટોટલ વર્ક કેટલું મળ્યું? તો કે 200. હવે આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે? 15 પુરુષો અને 20 સ્ત્રીઓ. 15 પુરુષો અને 20 સ્ત્રીઓ, એની અંદર આ રેશિયો મૂકો 2:1 એટલે આ લોકોનું તમને એક દિવસનું કામ મળે. તો કે 15 મેલ વત્તા 20 ફિમેલ. તો 15 ગુણ્યા 2 વત્તા 20 ગુણ્યા 1. તો 15 દુ 30 વત્તા 20 એટલે કે 50. તો આ લોકોનું એક દિવસનું કામ કેટલું મળ્યું? 15. ટોટલ કામ કેટલું કરવાનું છે? સોરી, એક દિવસનું કામ કેટલું મળ્યું? 50. ટોટલ કામ કેટલું કરવાનું છે? તો કે 200. તો કે 200/50. તો કેટલા આવ્યા? 4 દિવસ જવાબ આવે. ટોટલ વર્કના છેદમાં એક દિવસનું કામ મૂકો એટલે કે 200/50. જવાબ શું આવશે? 4 દિવસ આવશે. જે પ્રમાણે આ દાખલો ગણ્યો એ જ પ્રમાણે આ દાખલાનો પણ જવાબ આપણને સરળતાથી મળી જાય. હવે જોજો, 4 પુરુષો અને 6 બાળકો. આપણે શું કર્યું? સમીકરણ 4m 6b કેટલા દિવસ? 8. તો 8 6 32, 8 6 48. 3 પુરુષો અને 7 બાળકો. 3 મેલ 7b કેટલા દિવસ? તો કે 10 દિવસ. 10 તેરી 30, 10 સત્તા 77. આનો તફાવત જોઈએ તો 32 માંથી 30 જાય તો 2. અહીંયા 77 48. તો કે 17 માંથી 8 જાય તો 9. 17 માંથી 8 જાય તો 9. 8 6 48. 10 ગુણ્યા 70. ઓકે, 10 સત્તા 70. તો 70 માંથી 48 જાય તો 22. તો આ રેશિયો શું થયો? 11:1. આ રેશિયો મેલ પુરુષો મેલ અને ફિમેલ માટે રિવર્સ થઈ જાય. આ 11:1. આ કિંમત જે મળી મેલ રેશિયો બેબી રેશિયો, મેલ રેશિયો બી 11:1. હવે આપણે આ વખતે સમીકરણ 2 માં મૂકીએ તો કે 3 ગુણ્યા 11 વત્તા 7 ગુણ્યા 1 બરાબર 10. તો અહીંયા જો 11 તેરી 33 વત્તા 7 એકા 7 ગુણ્યા 10. તો 33 ને 7 40 ગુણ્યા 10. તો આપને ટોટલ કામ કેટલું મળ્યું? 400 મળ્યું. ટોટલ વર્ક કેટલું મળ્યું? 400 મળ્યું. 400. હવે આપણે આ જે સમીકરણ આપણે આપ્યું છે કે તો 10 બાળકો, તો 10 બાળકો એટલે 10 બેબી બરાબર તમારે કેટલા લેવાના? 1. તો કે 10 1. તો એક દિવસમાં આ લોકોનું કામ કેટલા? 10. તો ટોટલ કામ કેટલા કરવાના છે? 400. તો ટોટલ વર્કના છેદમાં એક દિવસનું કામ એટલે કેટલા આવશે? 40 દિવસ જવાબ આવશે. આ દાખલો હું તમને એવી એડવાઇસ આપીશ કે તમે 1 થી 2 વખત જોજો તો તમને વધારે ખ્યાલ આવશે. કે ટૂંકમાં તમારે રેશિયો મેળવી લેવાનો. રેશિયો મળે એટલે ટોટલ વર્ક મેળવવાનું. ટોટલ વર્ક મળે એટલે આ લોકોનું એક દિવસનું કામ મેળવવાનું. એ જ પ્રમાણે તમે આગળ વધો તો તમને જવાબ મળી જશે. સમય અને કામ ચેપ્ટરને આપણે અહીંયા પૂરું કરીએ. સમય અને કામ ચેપ્ટર ખૂબ જ અગત્યનો ટોપિક છે.
અને મોટાભાગની પરીક્ષામાં પૂછાતો હોય છે. ક્લાસ 3 લેવલની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોતા નથી. એટલે જે લોકો ક્લાસ 3 ની તૈયારી કરતા હો એમણે બહુ આ દાખલાને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. બાકી 1-2 માટે જરૂરી ખરા.